હાસ્ય કલાકાર હકાબા ગઢવી આતંકી હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે। આતંકીઓના કાયરતાપૂર્ણ હુમલા મુદ્દે તેમણે પ્રહાર કર્યા। જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે રીતે કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો, જે રીતે જે સાંપ્રદાય સૌહાર્દ છે તેને છિન્ન ભિન્ન કરતો આ કૃત્ય જે આતંકીઓ દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈને સમગ્ર દેશની જનતામાં અત્યારે આક્રોશ છે। અને તે જ આક્રોશ છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભાષણ આપી રહ્યા હતા તેમના શબ્દોમાં પણ એટલું જ આક્રોશ જોવા મળ્યું હતું। અને જે રીતે હવે શરૂઆત થઈ ચૂકી છે, પાકિસ્તાનને આકરો જવાબ આપવામાં આવશે। જે કહ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જે સરકારનો એક્શન છે તેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે। અને સાથે અનેક એવી પ્રતિક્રિયાઓ સમગ્ર દેશભરમાંથી આવી રહી છે। ગુજરાતના કલાકારો પણ અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। હકાબા ગઢવી પણ આપણી સાથે ઉપસ્થિત છે। આપ જે રીતે આ સમગ્ર આતંકવાદી હુમલો છેલ્લા ઘણા સમય 370 ત્યાં હટ્યા પછી આજે સૌથી મોટો હુમલો કહેવામાં આવે, જે સાંપ્રદાય સૌહાર્દ છે તેને જાળવવામાં ના આવ્યું, ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી। શું કહેશો સૌપ્રથમ? આ અતિ દુઃખની વાત છે કે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદીઓએ ધર્મ પૂછીને જ્યારે માર્યા છે, આ ભારતના નાગરિકને માર્યા, નાગરિકમાં બધા આવે, આ તો માત્ર હિન્દુને મારવાની વાત થઈ છે। ધર્મ પૂછી કપડાં કાઢી અને માર્યા છે। એટલે હું તો એવું કહું છું કે કદાચ હવે ફરીવાર પાકિસ્તાનવાળા કપડાં પહેરી નહીં શકે ફરીવાર ક્યારેય। અને 27 જણાને માર્યા છે, આપણા 27 જણાને। તો 7,000ને સામે મારે ત્યારે આપણને શાંતિ થાય, પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય લઈ લીધા છે। અન્ન પાણી પણ બંધ કર્યું છે, ભૂખ અને પ્યાસ પણ એમને મારી નાખશે અને જલ્દી એવા અદ્ભુત પગલાં લેશે। કારણ કે હું તો એટલું જ કહીશ કે અભી પાકિસ્તાન કો તોડના હૈ, अभी पाकिस्तान को तोड़ना है, ज़्यादा देर नहीं है, सिर्फ दिशा को मोड़ना है। એટલે મોદી સાહેબ ચોક્કસ દિશાને મોડશે અને પાકિસ્તાનને એવી સજા આપશે। એવા નાલાયક માણસો, નરાધમ માણસો જે પોતાના પતિને પોતાની પત્ની સામે મારી નાખે અને પત્નીને ન મારે, ખાલી પતિને મારે, એટલું દુઃખ એટલું દર્દ જ્યારે આપણા દીકરીને આપે, આપણી બહેનને આપે, આપણા ગુજરાતના પણ 3 વ્યક્તિ જ્યારે દુનિયામાંથી વહી ગયા હોય ત્યારે હું બહુ આક્રોશ સાથે કહું છું કે આની સજા મળશે। 7,000ને મારશે ત્યારે જ આપણને શાંતિ થાય છે અને મોદી સાહેબમાં તે વિશ્વાસ છે કે અદ્ભુત નિર્ણય લેશે। અને જે આપણા ભારતના હિન્દુ જે મરણ પામ્યા છે એના આત્માને ભગવાન શાંતિ આપે એવી મા ભગવતીને પ્રાર્થના કરું છું। ફરી આવો બનાવ ન બને, કારણ કે આ સૌથી મોટો હુમલો થયો છે, આપણા ભારતનું નાક માંથી હુમલો થયો છે। આનો જવાબ મોદી સાહેબ આપશે અને આખા દેશમાં આક્રોશ છે, આક્રોશ રહેવો જ જોઈએ। કારણ કે આપણા પોતાનાને જ્યારે કોઈ મારે આક્રોશ હોવો જ જોઈએ, આક્રોશ રાખવાનો। તે જ્યાં સુધી આનો બદલો ન લેવાય ત્યાં સુધી આક્રોશ સમાવો ના જોઈએ। આ પણ હું કહું છું, મને જીવનમાં હું હાસ્ય કલાકાર છું, પહેલી વાર હું સિરિયસ થયો છું, મને પહેલી વાર ક્રોધ આવ્યો છે કે આવા નાલાયક માણસોને પાકિસ્તાનને એવું કહેવાનું છે કે જે મારીને વહી ગયા એને પાછા આપો ને, આપણી ધરતી માથે, રોડ માથે કૂતરાની માથે મારે ત્યારે આપણને શાંતિ થાય, એવો કંઈક આ બનાવ બની રહ્યો છે અત્યારે। બિલકુલ। અને જે રીતે શરૂઆત થઈ ચૂકી છે, એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે સરકારે, અને જે રીતે અત્યારે જળસંધિ હતી અને સાથે જેટલા પણ લોકોને છે અલ્ટિમેટમ આપી દીધું, જેટલા પણ ભારતની અંદર પાકિસ્તાની નાગરિકત્વ અહીં આગળ રહી રહ્યા છે તેમને પણ કહી દીધું કે દેશ છોડો। શું આટલા પૂરતું સીમિત રહેવું જોઈએ કે હજુ પણ એક્શન છે તે સરકાર પાસેથી આપ અપેક્ષા રાખો? હજી ઘણા બધા એક્શનની અપેક્ષા રાખું છું કે હવે ફરીવાર આમની સાથે તો કોઈ આપણે વ્યવહાર કરવાનો ન જોઈએ પાકિસ્તાન હારે। એ તો આપ બધા જાણે છે ને, કદાચ હવે કોઈ વ્યવહાર થાય છે પણ નહીં, પણ બહુ મોટી સજા આને આપવાની છે। હવે એ લોકોને તો કપડાની માથાકૂટ થાય છે, અન્નની માથાકૂટ અને પાણીની માથાકૂટ તો થાય છે, તે આજીવન કોઈ દી નહીં મળે। પણ આખા વિશ્વમાં પાકિસ્તાનને કોઈ બોલાવશે નહીં, પાકિસ્તાન સામે કોઈ જોઈશે નહીં, પાકિસ્તાન માટે કોઈ વિશ્વાસ કરશે નહીં। હરેક બહેનો દીકરીઓ, હરેક ભારતના નાગરિકના હૃદયમાંથી એક શ્રાપ નીકળે છે કે આનું પૂરું થઈ જાય છે અને આટલા નિર્દોષ માણસોને માર્યા છે એનું કોઈ સારું થવા નથી, મને વિશ્વાસ છે। અને હજી આનાથી મોટા પગલાં ભરવા પડશે ને, ભરશે તે નરેન્દ્ર મોદી સાહેબ, મને વિશ્વાસ છે। કારણ કે એની આંખમાં મેં આક્રોશ જોયો છે, એવી સજા પાકિસ્તાનને આપશે કે આખું વિશ્વ યાદ રાખશે કે આ હિન્દુસ્તાન છે જે ધારે કરી શકે છે। હિન્દુસ્તાન સામે નજર નાખવાવાળાની હાલત શું થાય છે। હવે સરકાર એવી આવી ગઈ છે કે તાબડતોબ તાત્કાલિક સ્ટ્રાઇકો તો ઘણી આપણે હમણાં કરી હતી આને પહેલાં પણ હવે એવી સ્ટ્રાઇક થાય છે કે કદાચ પાકિસ્તાનને વિચાર્યું નહીં પણ હોય, પાકિસ્તાન અત્યારે ફફડી રહ્યું છે અને ડર છે કે ભૂખથી મરશું, ગોળીથી પણ મરશું। એટલે મને વિશ્વાસ છે કે મોદી સાહેબ અદ્ભુત પગલાં લેશે। બિલકુલ। અને હકાબા, જે રીતે અત્યારે
જે એક્શન તો લેવાની શરૂઆત થઈ ચૂકી, પરંતુ પાકિસ્તાન અત્યારે એવું કહી રહ્યું છે ત્યાંથી જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે જેટલા પણ આ બધા હુમલા થયા છે તેમાં પાકિસ્તાનનો કોઈ હાથ નથી ને જ્યારે હુમલા થાય ત્યારે ભારતની આવી ટેવ રહી છે કે તે તેમની પર પાકિસ્તાન પર ઢોળતું આવે છે અને ભારત જ આ બધું ઊભું કરે છે. શું કહેશો, તેમને શું જવાબ આપો છો? એ બધા મૂર્ખ માણસ છે, એનો હાથ ને એનો પગ હોત છે. હાથ તે પગ બે પાકિસ્તાનનું છે ને એના સિવાય કોઈ કરતું જ નથી. કારણ કે સામેથી લોકો કબૂલે છે કે અમે ISના છીએ, અમે આના છીએ. જેટલા બધા હુમલા થયા એમાં બધા એ લોકો કબૂલ્યું છે પાકિસ્તાને કે અમે આતંકવાદીઓ કે અમે પાકિસ્તાનમાંથી આવ્યા છીએ. તો આમાં કંઈ કહેવાની જરૂર નથી. પાકિસ્તાનવાળાને તેવ જ છે કે પાણી જાય તો એમ કહે છે કે વરસાદમાં તણી જાય તો નામ આપણે હિન્દુસ્તાનનું આવે છે. કોઈ પણ તકલીફ પડે એમને હિન્દુસ્તાનનું નામ આવે છે. એટલે આ તો ખોટીના છે બધાય. પણ પાકિસ્તાન હંમેશા જૂઠું છે, જૂઠું રહેવાનું, કોઈનીમાંથી વિશ્વાસ કરશે નહીં. અને મને પહેલી વાર અદ્ભુત નફરત આવી પાકિસ્તાન માથે તો એટલા માટે કે જે એને ધર્મ પૂછીને માર્યા છે. આપણે બહુ વાતો એવી કરી, ઇન્ટરવ્યૂ આપ્યા, એનાથી કંઈ થવા નથી. આના પગલાં લેવા જ પડશે. જ્યાં સુધી આપણા નાગરિકોનો, ભારત દેશનો આક્રોશ રહેશે ત્યાં સુધી આ બધું કાર્ય થાય છે. જ્યાં સુધી આનું નિર્ણય ન આવે ત્યાં સુધી આક્રોશ રાખવા આપણે જરૂરી થઈ ગયો છે. એટલે આક્રોશ રાખવો જરૂરી છે. આ દુઃખ કોઈથી ભૂલાય છે નહીં. ને આત્માને ભગવાન શાંતિ આપે. જેટલા પણ નાગરિકો આપણા હિન્દુ વહી ગયા છે આત્માને શાંતિ આપે એવી મા ભગવતીની પ્રાર્થના કરું છું. બિલકુલ. અને બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જે રીતે એક તમે કલાકાર છો, તમામ લોકો ધર્મ આપણે જોતા નથી, તમામ લોકો આવતા હોય છે, આપને સાંભળતા હોય છે, પરંતુ આ જે સંપ્રદાય સૌહાર્દની જે આ લાગણી અત્યારે દુભાઈ છે અને સેક્યુલરિઝમની વાતો ભારતમાં થતી હોય અને તે વખતે ધર્મ પૂછીને આ એક આતંક છે, જે ટેરરિસ્ટ છે તે એટેક કરતું હોય એક ખાસ ધર્મ પર, તે કેટલું યોગ્ય અને આની અસર છે તે ભારતમાં શું આવનાર સમયમાં પડશે, આપને શું લાગે છે? આતંકવાદી તો ખાલી નિમિત્ત છે. પાછળ તો મારે ખ્યાલથી પાકિસ્તાનની આર્મી છે. એના સિવાય આવું બધું બની શકે નહીં. આર્મીનો સપોર્ટ હોય, સરકારનો સપોર્ટ હોય તો જ આતંકવાદીઓ આપણા દેશમાં આવી શકે, ન કે આવી શકે નહીં. એટલે પૂરેપૂરું આને પ્રોટેક્શન મળે છે પાકિસ્તાન તરફથી કે આ જાઓ અને હિન્દુસ્તાનને બરબાદ કરો. પણ હિન્દુસ્તાન હવે તમને બરબાદ કરશે એ ખબર નથી. અને મને વિશ્વાસ છે કે એવા પગલાં ભર્યા છે કોઈએ વિચાર્યું નહીં હોય કે મોદી સાહેબ શું કરશે. એની આંખું મેં જોઈ છે, એની આંખમાં આક્રોશ મેં જોયો છે ટીવી ઉપર. એટલે એ એકવાર બોલે એટલે કરે અને બહુ જલ્દી. આમાં જાજો ટાઈમ નહીં લાગે. અને હું પાછું કહું છું કે પાકિસ્તાન સાથે કોઈ સંબંધ રાખવાનો જોઈએ. અને વારંવાર પાકિસ્તાન વિશે કદાચ કોઈ હિન્દુસ્તાનમાં સારું બોલે તો એને સજા આપવી જોઈએ.